આમાં ભણે નિવાયું છે. અને પથ્થર તો જો અવશેષો અલગ ટાઈપના અવશેષો. કોતરણી આવી કોતરણી જોવા ન મળે અત્યારે. સાત આમાં હતા મુકેશ. અને હાસવણી કરવામાં આવી તો આ વાયુ કેટલા વર્ષ સુધી જતો ખરો. કેવું મસ્ત કોતર કામ છે. સાત દરવાજા. પેલા માણસો આમ પાતાળમાં રહેતા હશે. નથી તો ખરે અંદર તો અંધારું છે, દેખાતું નથી. આ પથ્થર કેમ ગોઠવાય છે ને કઈ રીતે પડ્યા? ત્યારે જેસીબી તો હતા નહીં, તો આ પથ્થર કેમ ગોઠવાય છે? જેસીબી નતા, કોઈ મોટી મશીનરી નથી, કોતરકામના કોઈ સાધન નતા, ત્યારે કેમ થયું છે? અત્યારે અવશેષો ખંડેર ઉપર થવા માંડ્યું છે. આનો હાસવણી કરવા આવે તો પુરાતત્વ દ્વારા જોરદાર બન્યો. ગણપતિની સ્થાપના છે તો કરી ગયું છે. આ સાત કોઠા હતા, આવા બધા બુરાઈ ગયા ત્યારે. ચાલો બહાર નીકળી. પહેલી વાર વિતર્યો મુકેશ, આપણે નજીક છે તોય. હાલાલભાઈ, મામા ભણેજનો કૂવો. અહીંયા રાતના હજી લગ્ન ગીત ગવાય એવો અવાજ સંભળાય હાલની તકે. અહીં બધી કે તો મુકેશ અહીં કંઈક આરામ કરતા એવા કોઈ દેવી દેવતાનું સીન છે ને, આરામમાં સૂતા હોય એવું. આ બાજુ કઈ છે? આ બાજુ ખાલી છે. આ જો તો ખરા આ કઈ રીતે કોતરણી કરીએ છીએ. ઝાલર કોતરણી એક સરખી દઈ જાય. આ સ્તંભના ટેકા તો જો, આની માથે પથ્થર પડ્યો. આમાં ક્યાંય સિમેન્ટનો ટીપું પણ નહીં, સિમેન્ટ નહીં, કાંકરી નહીં, રેતી નહીં, ડાયરેક્ટ પથ્થર ઉપર જ.
કેવી ઉજ્જળ પરિસ્થિતિમાં વાવી છે.